વામારું મેહોણા વાજી જેટુ અમે હેડે વાડી અને કાકા ડાયલોગ માં દઈએ કનો ડાયલોગ ડાયલોગ તો મુझे આવડता ही नहीं પેલો પેલો ये हम चलते हैं तो लोग जलते हैं अब क्या करेंगे करना वही करेंगे हम तो वीडियो बनाएंगे बनाते रहेंगे जय बाबारी जय बाबारी जय बाबारी સારું આવે તો જોઈજી ને તો પછી અમે વાડીમાં જતા વાડીમાં કેન્સલ રાખ્યું પછી 84 સ્કૂલમાં હેડે વિડીયો બનાવવાના અરે જતા હતા યાર પણ વચ્ચે પોદરો પડ્યો તો ગાડી વાળો નીકળે તો પોદરાના ભૂકા કાઢી નાખ્યા જય બાબારી અમે હેડે 84 હેડે 84 આવું આવ્યું આ વાયો કઠોળ કઠોળ એટલે મગ તલ અને અડદ આવું બધું પૂંછ્યું આજે તો વરસાદ બહુ પડ્યો એટલે મગ ગમત ગુલાલ કરતા કરતા કારાહીન જઈએ તમારા વિડીયો જોતા રહેજો મિત્રો અને ડેગમ ડભોળા વાયા ગાંધીનગરવાળા ડભોળા એ મારા મિત્ર ચાહકોને હું જય બાબારી જય બાબારી જય બાબારી ફોલો કરતા રહેજો સરપ્રાઈઝ કરતા રહેજો જય બાબારી તો અમે 84માં આવી ગયા છીએ એટલે હું તારા બોલો બોલો દીધો બ્લોગ બનાવવા આવી ગયા છીએ અમારા 84 હાઈસ્કૂલ છે અમારી એટલા માટે અમે બ્લોગ બનાવીએ સારો વરસાદ પડે છે બહુ એટલે આમાં નીકળ્યા છીએ તે અમારી ચેનલ જોતા રહેજો સરપ્રાઈઝ કરતા રહેજો જય બાબારી જય બાબારી જય બાબારી અમે 84માં નસરીમ થઈ અને ગિલોસમ ગામમાં અમારા સધીમાં હેડે તો સધીમાં જઈને તમને બતાવું સધીમાં મેરડીમાં હેડે તો તમને બતાવીએ આગળ તો આપણે જુલામ ગામમાં આવીએ છીએ મેરડી માતાના મંદિર તમે જોઈ શકો છો તમારા સકરોજી ઠાકોર જુલેસર ગામમાં મેરડી માતાના મંદિર મુસ્લિમ ભાઈઓનું ઘર છે બધા મુસ્લિમ ભાઈઓનું ગામ છે ત્યાં અમારું નુગરની સકરાજીઓની માતા આવેલી છે જય બાબારી જય જય મેળીમાં જય ભગવાનમાં જય શુકુતરમાં કાકો દર્શન કરવા આવીએ ફાઇનલી આનો ઇતિહાસ કે હો માતા હોય કેવી રીતે આવી માતા કેવી થાય ભાઈ અમને ખબર નહીં એવું પહેલા મારા એક કુબા હતા જીમ બાપ દાદા પૂછતા એમ પૂછતા એમ ને આ જગ્યા એવી હોય ને માતાની શુકુતર મેળવીની કે અહીંયાના મુસ્લિમ ભાઈઓ અને મુસ્લિમ બહેનો પણ એમને માનતા હોય ને તો ચિઠ્ઠીમાં લખીને અહીંયા મૂકે છે અને એમની માનતા પૂરી પણ થાય છે સાચું કાકા માતાજી હા ને આ માતાજી એવા છે કે 1000 વર્ષ જૂનું મંદિર છે તમારું કામ ધારો તે કામ થઈ જાય છે એવું આ નગોરના સામે ગિલોસણ તરીકે ગામ આવેલું છે ત્યાં મુસ્લિમ મહોલ્લા વચ્ચે આ મંદિર
છે તો અમે એની સેવા તો હાલ અહીંયા જ કરીએ છીએ. આ ગિલોજા ગામમાં મુસ્લિમ, પટેલ અને રાવળ દરેક જાતિના લોકો રહે છે, પણ મોટાભાગે મુસ્લિમ લોકો રહે છે. તેમના ઘરો વચ્ચે આ મંદિર આવેલું છે અને તે પણ અમને માને છે માતાજીને. અને માતા કોમ કરો ભાઈ છે વાઘજી માતા ભાઈ કાકાને. આ અમારું નુગર ગામ છે. આ નુગર ગામનો મેન ગેટ હાઈવે. નુગર ગામનો ગેટ. વિડીયો ચાલુ હતા બોલો તો બોલી જા. રાજા મેળી 365 દાડા સચિનભાઈ એક દાડા વર્ધી બંધ ના હોય. ગામની સ્કૂલ જોઈ લો. કોક દર તમે અંદરથી બતાવ્યું હાલ તો બહારથી જોઈ લો. ગામ પ્રાથમિક કુમાર શાળા. પ્રાથમિક કુમાર શાળા હા જોઈ લાય નવું નુગર પ્રાથમિક શાળા. હા પ્રાથમિક કુમાર કઈ ગયા. હા બધા જાણ હનુમાનભાઈ જવું છું શનિવારે એટલે આપણે હનુમાનભાઈ જઈ રહ્યા જો. અને હવે દેશી પીવાવાળા ડાયરેક્ટ છે મારી કે જે વસ્તી હોય ને એ બધી સસ્તી હોય. મેં યાદે હનુમાનભાઈ આ કેસર ફરસાણની દુકાન હોય એની ટાઈમ નાસ્તો મળી લે અમારે. આ સ્કૂલ જુઓ નથી જોઈ દુનિયા હાવો મંદિર જોઈ શકો. અમે અત્યારે દર શનિવારે આવીએ જ છીએ પણ નવા નવા બ્લોગ ચાલુ કરે એટલે તમે બતાવું પણ હોમ ને હોમ વડલાવાળા રોમ આપી થાર ગાડી લઈને તો ખાલી દર્શન કરવા આવ્યા બા. આપણે રોમ ઉડીને ડાયરેક્ટ અમારા ગામમાં કોઈ બી સાધન આવે તો ગમે તેવું મુહૂર્ત હોય પહેલાં ઓન આગળ કરવા પડી. સાધન હોય તો લાવવું પડે. મેં કહું અમારે ગામ વખું વખવાઈ જાય. દોલે હનુમાન દાદા આનો ઇતિહાસ મારા કાકા કહે કે કઈ રીતે પ્રગટ થયા હતા. સ્વયંભૂ પ્રગટ તમને ખબર? હા અમારા દાહોલિયા હનુમાન દાદા કહેવાય છે. એ દાહોલિયા નહીં સ્વયંભૂ પ્રગટ. સ્વયંભૂ પ્રગટ હનુમાન દાદા. આનો ઇતિહાસ મહારાજ કે મારા તમને ખબર હનુમાન દાદા કઈ રીતે પ્રગટ થયા હતા કહો. હા મહારાજ વસ્તીનું કહેવું એમ છે કે આજે હનુમાનજી દસની પાછી લો ગામનો પાણી પીવાનો કૂવો બનાવતા હતા. એ કૂવા વખત આ મંદિરની મૂર્તિ પ્રગટ થયેલી છે. ખોટ હા એ વખત છપ્પનીઓ કાળ પડ્યો હતો ને એ વખત અહીંયા કૂવાનું ઉદ્ઘાટન કરતા હતા. એ વખત આ હનુમાન દાદાની મૂર્તિ અહીંયાથી નીકળેલી છે. આડી આડી હતી આમાં આડી હતી એમ. આ સ્વયંભૂ પ્રગટ થયેલા હનુમાન અમારા ગામના. હજી મૂર્તિ હલાઈ નહીં લગાવી તમને નહીં મારે ઊભી કરી બાકી જે માડી હતી એમ ઊભી કરી એને પગે ખાલી. બોલો હનુમાન દાદાની પચીસ રોમપીના મંદિરે આરતી ચાલુ લાઈવ તમે બતાવી દે.
ફોટો પાડતો આપણે ઘેર આવી ગઈ ઘેર પિક્ચર ચાલુ હોય જોઈ શકો દશામાનું પિક્ચર ચાલુ જમવાની તૈયારી કરવાની હોય જબુ ખાવા કાઢતો બસ હવે બહુ થઈ આ નાના ટાબરિયા જેટલી દશામાનું પિક્ચર ચાલુ ભાઈ અને દીવા અગરબત્તી કરતા તારી જીભ મોઢામાં રાખતી હોય તો અરે જેટલી વાર માં દશામાં એ બોલ્યો એટલી વાર તું બોલી એમાં ફરક શું પડ્યો તો તમે જોઈ શકો છો આપણી વાઈફ આબુ ખાવાનું લઈને આવી ગઈ છે શું બનાવી ખાવાનું દાળ બનાવી દાળ જુઓ દાળ છાશ પાલો રોટલો જોઈ લઈએ છીએ બનાવ્યું તો ફાઇનલી જમી લીધું જમીને ઊંચી જાય અને આજ જાગરણ દશામાની બરાબર તો આગળનું બીજું તમને પછી બતાવું જાગરણ અમારી ચેનલ ગમી તો લાઈક કરો શેર કરો